સ્પીડ ઓફ 90 રેડી. ફરિયાદ પક્ષે પોતાનો કેસ પુરવાર કરવા માટે પોલીસ સાહેબ નંબર 6 તરીકે એએસઆઈ અનસિંગભાઈ દેસિંગભાઈ રાઠવા બક્કલ નંબર 1661 ને આંક 37થી તપાસવામાં આવેલ છે. તેઓએ પોતાની સોગંદપણની જુબાનીમાં જણાવેલ છે કે સને 2011ના અરસામાં તેઓ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. તારીખ 24/8/2011ના રોજ ફરિયાદી કૈલાસબેન નાઓએ તેઓની સગીર દીકરી ભોગ બનનારને ઇન્દિરા નગરીમાં રહેતો વિજય રમણ વસાવા ફસાવી પટાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે અંગેની ભગાડી ગયાની ફરિયાદ હકીકત બનાવના વર્ણન સહની જાહેર કરતા તેઓએ લખાવ્યા મુજબની લખી લીધેલ. તેઓને આંક 24થી રજૂ સદરહું ફરિયાદ બતાવવામાં આવે છે, જેમાં ફરિયાદીના જમણા હાથના અંગૂઠાનું નિશાન તેઓએ પોતાની રૂબરૂનું હોવાનું ઓળખી બતાવેલ છે. જે ફરિયાદીએ ફરિયાદ લખાવતી વખતે સાથે લાવેલ ભોગ બનનારના જન્મનું પ્રમાણપત્ર રજૂ કરેલ છે, જે આંક 25થી ઓળખી બતાવેલ છે. વધુમાં આ સાહેબે પોતાની જુબાનીમાં જણાવેલ છે કે ફરિયાદની સદરહું ફરિયાદ તેઓએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 111/11 થી ઇન્ડિયન પિનલ કોડની કલમ 363-366 મુજબનો ગુનો રજિસ્ટર કરી તપાસ માટે કાગળો સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર બોડેલી સર્કલ નાઓને તપાસ તજવીજ માટે મોકલી આપેલા. સદર ગુનાની નોંધ તેઓએ વાઘોડિયા પોલીસ સ્ટેશનની થાના ડાયરીમાં તારીખ 24/8/2011ના રોજ અનુક્રમ નંબર 8 થી કલાક 13:30 વાગ્યે કરેલી તેમ જણાવી આંક 38થી અસલ સ્ટેશન ડાયરીની નકલ રજૂ કરેલ છે, જેમાં અસલ પરથી ખરી નકલ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સહી તથા હોદ્દાનો સિક્કો છે. કચેરીનો રાઉન્ડ સીલ છે, જે ઓળખી બતાવી રજૂ કરેલ છે. પેરેગ્રાફ. આ સાહેબની બચાવ પક્ષે કરવામાં આવેલ ઉલટ તપાસ જોવામાં આવે તો આ સાહેબે ઉલટ તપાસમાં સ્વીકાર કરેલ છે કે ફરિયાદીની ફરિયાદ બનાવના 5 દિવસ બાદ નોંધવામાં આવેલી. આ સાહેબે ઉલટ તપાસમાં સ્વીકાર કરેલ છે કે મોડી ફરિયાદ આપવાનો ખુલાસો ફરિયાદી અને પોલીસ રૂબરૂની ફરિયાદમાં કરેલો નથી. આ સાહેબે ઉલટ તપાસમાં સ્વીકાર કરેલ છે કે આરોપી વિજયે ભોગ બનનારને ભગાડી જતા નજરે જોયેલ હોય તેવી કોઈ હકીકત ફરિયાદીએ પોતાની પોલીસ ફરિયાદની રૂબરૂમાં લખાવેલ નથી. આ સાહેબને કોર્ટ તરફથી સવાલ કરવામાં આવેલ છે કે આંક 24ની ફરિયાદમાં ફરિયાદ કયા સમયે નોંધવામાં આવેલ તે સમય દર્શાવેલ નથી. તે અંગેના જવાબમાં સાહેબે જણાવેલ છે કે રૂબરૂમાં લેવાતી ફરિયાદમાં સમય લખવામાં આવતો નથી. આ સાહેબે ઉલટ તપાસમાં સ્વીકાર કરેલ છે કે લોકોની વાતો પરથી ફરિયાદીએ આરોપી ભગાડી ગયેલ છે તેવી હકીકત જાહેર કરેલી. પેરેગ્રાફ. ફરિયાદ પક્ષે પોતાનો કેસ પુરવાર કરવા માટે પોલીસ સાહેબ નંબર 7 તરીકે નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર કુમાર સોમેશ્વર પુરોહિતને આંક 45થી તપાસવામાં આવેલા છે.